ડમ્પર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરી ફરાર થઈ ગયો તો સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે પર સહિતના વિસ્તારોમાં બેફામ ડમ્પરો દોડી રહ્યા છે। તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના જે વિસ્તારો હોય છે એસજી હાઈવે જેવા તેવા વિસ્તારોમાં બેફામ ડમ્પરો દોડતા હોય છે અને જેના કારણે આ પ્રકારે અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આખી ઘટના શું હતી? બેફામ ડમ્પર ચાલકનો આખો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। કોણ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ જે ડમ્પર ચાલક છે તેને જાહેર રોડ ઉપર હંમેશા માટે લાખોની સંખ્યામાં જે વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે તેવા એસજી હાઈવે ઉપર તેને ખૂબ જ બેદરકારીપૂર્વક તેને ડ્રાઇવિંગ કર્યું છે અને જેનો એક જાગૃત વ્યક્તિ દ્વારા આ વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા SG1 પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ડમ્પર ચાલક છે તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જે પ્રકારે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો એ કારને ટક્કર મારી હતી ત્યારબાદ તે પોતે ગભરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે આ રીતે બેફામ રીતે તેને ડ્રાઇવિંગ કર્યું હતું। પણ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય જે વિડીયો જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેમાં જે પ્રકારે તે ગંભીરતાપૂર્વક બેદરકારીપૂર્વક જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે જો અકસ્માત સર્જાયો હોત તો અનેક લોકોના જીવી જઈ શકે તે પ્રકારની હાલત જોવા મળતી હતી કારણ કે તેને એક વખત નહીં બે વખત જે ડિવાઈડર હતા તે બે વખત તેને પોતે ડિવાઈડર કુદાવ્યા હતા અને તે પણ ખૂબ જ બેદરકારીપૂર્વક તેણે આ ડ્રાઇવિંગ કર્યું હતું। હાલમાં પોલીસ દ્વારા તેની સામે કાયદેસર ગુનો દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઋત્વિજ, ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા હોય અને તમને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે એટલે શું તેમને કોઈનો ડર નથી કે શું થયું છે? ચોક્કસથી કોમલ, ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્રમાં આપણે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે આ કોઈ પ્રથમ અકસ્માત નહીં, અગાઉ પણ અનેક વખત આવા અકસ્માતો જોવા મળી રહ્યા છે જેમાં જે ભારે વાહન ચાલકો હોય છે તેમની બેદરકારીના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે અને અનેક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે। એટલે ત્યારે હવે આ સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક એવી જે દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। ઋત્વિજ, અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે। ઋત્વિજ, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર। તો જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે અને બેફામ જે ડમ્પર ચાલકો હોય છે તેના કારણે અનેક લોકો ભોગ બનતા હોય છે। વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। તરસાલી બાયપાસ નજીક અકસ્માત સર્જાયો તો અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લીધી અને અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું તો એમ્બ્યુલન્સ સમયસર ન આવતા પરિવારનો હોબાળો સામે આવ્યો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે તો પરિવારજનો દ્વારા હૈયાફાટ રુદન કરવામાં આવ્યું તો બીજી તરફ એમ્બ્યુલન્સ જે છે તે સમયસર ન આવતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। અજાણ્યા વાહન ચાલક દ્વારા મહિલાને અડફેટે લેવામાં આવી હતી। ખેડૂતો માટે અતિ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે તો કેરળમાં ચોમાસાના શુભારંભથી હવે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે તો કર્ણાટક સુધી પહોંચી ગયું છે ચોમાસું અને ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ પણ અનુકૂળ જોવા મળી રહી છે। દેશના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું તો સામાન્ય કરતા 3 દિવસ મોડું બેઠું છે ચોમાસું। હવે ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત ચોમાસું પહોંચે છે। 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસવાની ખેડૂતોને આશા પણ સેવાઈ રહી છે। સુરતમાં દારૂના નશામાં કાર ચાલકે 5ને ઉડાવ્યા અને સરથાણા જકાતનાકા પાસે 2 બાઇક અને કારની ટક્કર સર્જાઈ હતી। બેફામ કાર ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો કાર ચાલકને લોકોએ પકડીને માર પણ માર્યો। સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે।
તો કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। સુરતમાં દારૂના નશામાં કાર ચાલકે 5 લોકોને ઉડાવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો બેફામ કાર ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। કાર ચાલકને લોકોને પકડીને માર પણ મારવામાં આવ્યો છે। ત્યારે સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો નશામાં ધૂત આ કાર ચાલક જોવા મળી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। તો બીજી તરફ આ જે કાર ચાલક છે તેના દ્વારા 5 લોકોને ઉડાવવામાં આવ્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ત્યારબાદ ત્યાં આગળ લોકોનો જમાવડો ભેગો થતા તેના દ્વારા કાર ચાલકને માર મારવામાં આવ્યો હતો। સુરત મનપાના કર્મચારીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો। પાલનપુર પાટિયામાં નશાખોરે અનેક વાહનોને ટક્કર મારી નશામાં એક પછી એક 5 કારને અડફેટે લીધી। તો સ્થાનિક લોકોએ ગાડી ચલાવતા અધિકારીને પકડી પાડતા અધિકારી દારૂના ચિક્કાર નશામાં જોવા મળ્યો હતો। હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ સર્જાઈ નથી। વડોદરાના વાઘોડિયા ચોકડી પર કાયદાના લીરે લીરા ઉડ્યા છે। બે બેફામ કાર પર જોખમી સવારી સામે આવી છે। તો કારના રૂફ પર મુસાફરો બેસાડીને સવારી કરાવવામાં આવી। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। તો સુરક્ષા સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે। જોખમી સ્ટન્ટ મામલે વડોદરા પોલીસનું મૌન સામે આવ્યું છે। તો જોખમી સવારીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારનું જે ઉપરની છત હતી તેના પર મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને જેના કારણે પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો કારના રૂફ પર આજે મુસાફરો છે તે બેસાડવામાં આવ્યા છે। કેપેસિટી કરતાં પણ વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। તો મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો બીજી તરફ જોખમી સ્ટન્ટ મામલે જે વડોદરા પોલીસ છે તે મૌન બેઠી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। અંબાજીમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર સામે મળી રહ્યો છે। ત્યારે ચીખલા હેલીપેડ પર નબીરાઓએ કરી છે જન્મદિવસની ઉજવણી। બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વિડીયોમાં હેલીપેડ ગ્રાઉન્ડ પર બિયરની તૂટેલી બોટલ જોવા મળી। બર્થડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આ નબીરાઓ દ્વારા બર્થડેની ઉજવણી કરવામાં આવી છે। અંબાજીની આ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। નબીરાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસના પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો જે બિયરનું ટીન હતી તે પણ મળી આવ્યું છે ઘટના સ્થળ પરથી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો ચીખલા હેલીપેડ પરની આ ઘટના છે કે જ્યાં નબીરાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે અંબાજી પોલીસે વિડીયો જોયો નથી કે શું તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યો છે। કારણ કે આ વિડીયો વાયરલ થયા બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? શું વિડીયો જોયો છે તો પછી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? અત્યાર સુધી કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવ્યા? તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ તેઓએ લીધા હતા। સ્વર્ગસ્થ યોગેશ પટેલને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અમદાવાદી પોળના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી। ત્યારબાદ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હાલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રીએ પણ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સુરક્ષા અને ટ્રાફિક માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ તરફ યોગેશ પટેલને વેપારીઓએ પણ રાવપુરાની બજારોને સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ અંતિમ યાત્રામાં જોડાયા। તો અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। તો સ્વર્ગસ્થ યોગેશ પટેલની આજે અંતિમ વિધિ અને તમામ જે મહાનુભાવો છે અત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। તો વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ છે। સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા।
એવા લોકનેતા કે જેને પક્ષ વિપક્ષ બધા સાથે રાખીને એમના બધા કામ કરેલા હોય, ખાસ કરીને શિવજીની સવારી વાત હોય ત્યારે બધા જ પક્ષના લોકો સાથે જોડાય અને વડોદરા માટે શું સારું થઈ શકે એની દિશામાં કામ કરતા, અને ના માત્ર પોતાની વિધાનસભા પણ ગુજરાતના લાગતું કોઈ પણ વિષય હોય તે વિધાનસભામાં વાત મૂકતા, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો પણ એનું નોલેજ ખૂબ હોય. પ્રજાના સાચા લોકસેવક, લોકોના પ્રશ્નો માટે સ્પષ્ટ વક્તા, કેબિનેટમાં બોલવાનું હોય, લોકો માટે અવાજ રજૂ કરવાનો હોય તો એમાં યોગેશભાઈનું સ્થાન અગ્રીમ રહ્યું છે. આજના ચૂંટાયેલા લોકોએ યોગેશભાઈએ લોકોના હૃદયમાં 8 ટર્મ સુધી સ્થાન કેવી રીતે કાયમ માટે જીવંત રાખ્યું એનું ઉત્તમ ઉદાહરણ અને સ્પષ્ટ વક્તા તરીકે એમની છબી એ હંમેશ લોકો યાદ રાખશે. વડોદરાના વિકાસની વાત હોય કે શહેર પ્રમુખ તરીકે મારી પાસે જવાબદારી હતી તો માજલપુર વિધાનસભાના કાર્યકર્તાને સંગઠનમાં ક્યાં જોડવા જોઈએ એ વાત હોય, હંમેશા બેસીને કાર્યકર્તાની પડખે રહેવું, આ સ્વભાવ યોગેશભાઈ. વડોદરાના નગરજનો માટે, વડોદરાના નગરજનોને તકલીફ ન પડે એના માટે પણ સાંસદ તરીકે જ્યારે હું ત્યારે પણ સાથે બેસવું. ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું જે છે તે દેહાંત થયા બાદ જે છે તે અત્યારે એમની અંતિમ યાત્રા જે છે તે કાઢવામાં આવી રહી છે અને સીધા દ્રશ્યો જે છે તે અમદાવાદી પોળના બતાવવાના પ્રયત્ન કરીશું કે જોઈ શકાય છે કે યોગેશભાઈ પટેલ જે છે તે સૌથી સિનિયર ધારાસભ્ય હતા અને વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામાં કહી શકાય. તેમને જે છે તે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, દરમિયાન તેમનું જે છે તે નિધન થયું હતું અને અત્યારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. આ અંતિમ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તેઓ જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે તે જગદીશ વિશ્વકર્મા છે, તેઓ પણ અંતિમ જે યાત્રા જે છે તેનો હિસ્સો બન્યા છે. મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે સુરસાગર અને શિવજી કી સવારીની વાત આવે અત્યારે યોગેશ પટેલ જે છે તે સૌ કોઈને યાદ આવે. અત્યારે ફરી એક વખત ચારે તરફના દ્રશ્યો બતાવીશું કે યોગેશ પટેલને વડોદરાવાસીઓ કેટલો પ્રેમ કરતા હતા કે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લોકો છે કે જેઓ યોગેશ કાકાને પ્રેમ કરતા હતા એ લોકો જે છે તે સ્વયંભૂ જે છે તે અંતિમ યાત્રામાં જોડાયા છે અને અત્યારે આ અમદાવાદી પોળ તેમનું જે નિવાસસ્થાન છે ત્યાંથી અંતિમ યાત્રા જે છે તેમની કાઢવામાં આવી છે. જે અંતિમ યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો લગભગ 2.5 કિલોમીટરનો રૂટ જે છે તે રાખવામાં આવ્યો છે અને ખાસવાડી સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવનાર છે. મહાદેવ સહિતના જે 5 જુદા જુદા મંદિરો જે છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે યોગેશ કાકાનો એક નિત્યક્રમ હતો કે તેઓ દિવસની શરૂઆત જે છે તે મંદિરોથી કરતા હતા અને ત્યારે આજે તેમની અંતિમ યાત્રા છે તો તેમના જે પાર્થિવ દેહ છે તેને જુદા જુદા મંદિરો છે ત્યાંથી પસાર કરવામાં આવશે. એટલે યોગેશ કાકાની જે દિનચર્યા હતી તે મુજબ જ જે છે તે અંતિમ યાત્રાનો રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે. અને મેં કીધું એ પ્રમાણે કે વડોદરાવાસીઓને સૌથી મોટી ખોટ જે છે તે યોગેશ કાકાની ચાલશે, કારણ કે જ્યારે પણ શિવજી કી સવારીની વાત હોય ત્યારે યોગેશ કાકા જે છે તે લોકોના દિલમાં વસેલા હતા. અનેક એવા સેવાકીય કાર્યો જે છે તે યોગેશ કાકાએ કરેલા છે અને અગાઉ પણ મેં જણાવ્યું હતું કે યોગેશ કાકા એક એવા રાજકારણી હતા કે તેઓ જે છે એ જ્યારે લોકહિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષી નહોતા કરતા, પરંતુ નાગરિકોના હિતમાં ખડે પગે ઊભા રહેતા હતા. ત્યારે આજે અંતિમ યાત્રા અત્યારે નીકળી ચૂકી છે અને ખાસવાડી સ્મશાન ખાતે તેમને અગ્નિદાહ જે છે તે આપવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દિલ્હી બાદ બિહારમાં પણ અગ્નિકાંડની ઘટના સામે આવી છે. મુઝફ્ફરપુરા જિલ્લાની પ્રસાદ હોસ્પિટલમાં 5મા માળે આગની ઘટના સામે આવી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટને આગ લાગતા 10 લોકોના મોતની આશંકા છે, જ્યારે સત્તાવાર રીતે 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આગની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આઈસીયુ વોર્ડ 5મા માળે હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી. ફાયર ફાઇટરોએ આઈસીયુ અને અન્ય વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બારીઓ અને દરવાજા તોડીને બહાર કાઢ્યા હતા. તો સ્થાનિકોના મતે હાલ સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે.
રાજકોટના 8 વર્ષ જૂના ચકચારી હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાઈ ગયો છે। વર્ષ 2018માં આજી નદીના પટમાંથી એક બાળકનું ધડ વગરનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી। તો લાંબા સમયથી વણઉકેલ રહેલા આ કેસમાં તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા બાળમજૂરને એક ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ હત્યા કરી હતી। તો આરોપીએ પોતાનો ગુનો છુપાવવા માટે બાળકના શરીરના અલગ અલગ ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું। વર્ષ 2025માં બાળમજૂરોને મુક્ત કરાવવાની કાર્યવાહી દરમિયાન આ કેસમાં મહત્વની કડી મળી હતી। હાલ કોલકાતા જેલમાં બંધ આરોપી અજીત મૌલા આઝમત મૌલાની ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ ધરપકડ કરશે। તો ડીએનએ મેચિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। રાજકોટ શહેરના 8 વર્ષ પૂર્વેના ચકચારી કેસમાં રાજકોટ શહેર પોલીસને એક મહત્વની સફળતા હાથ લાગી છે। જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયાપરા પાસે આ જે આજી નદી આવેલી છે, આજી નદીના મધ્યમાંથી એક કપાયેલી હાલતમાં બાળકનું માથું મળી આવ્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ સહિતના વિભાગના માની રહ્યા હતા કે બાળકની બલી દેવામાં આવી છે, પરંતુ આખરે 8 વર્ષ બાદ આ કેસ છે તે ઉકેલાઈ ચૂક્યો છે। ને હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। આ બાળકનું માથું છે તે આજી નદીના મધ્યમાંથી મળી આવ્યું હતું। સરાઉન્ડિંગ પાણી હોવાના કારણે ડોગ સ્ક્વોડ છે તેની પણ સફળતા મળી ન હતી। પોલીસ દ્વારા ટાવર ડમ્પિંગ FSL સહિતનાઓની મદદ લેવામાં આવી હતી। ત્યારે પોલીસને એક લીડ મળી હતી કે 8 વર્ષ પૂર્વે એક 12 થી 14 વર્ષનું બાળક છે કે જે અજીત મૌલા ઉર્ફે આઝમત મૌલા નામનો ઠેકેદાર છે તે પોતાની સાથે લઈ આવ્યો હતો અને ત્યારબાદ આ બાળક છે તે મિસિંગ હોવાનું છે તે સામે આવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે અજીત મૌલા ઉર્ફે આઝમત મૌલાની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી છે કે તેણે બાળકની હત્યા કરી હતી। પુરાવા ન મળે તેના માટે બાળકના જે શરીરના જુદા જુદા અંગો છે તે જુદી જુદી જગ્યાએ ફેંક્યા હતા, તેમાંથી એક જગ્યા એટલે કે રાજકોટ શહેરની આજી નદી। અને ત્યારે પોલીસને આખરે સફળતા મળી છે। પોલીસ દ્વારા DNA સેમ્પલનું મેચિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। DNA સેમ્પલનું મેચિંગ થઈ જતાં સમગ્ર મામલે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની છે તે ધરપકડ કરવામાં આવશે ને ત્યારબાદ તેને રાજકોટ લઈ આવવામાં આવશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કેદારનાથ યાત્રા દરમિયાન જામકંડોળાથી આવેલ મહિલા અચાનક અસ્વસ્થ થઈ જતા તાત્કાલિક તબીબી સહાયની જરૂર ઊભી થઈ હતી। ઊંચાઈવાળા અને મુશ્કેલ ભૌગોલિક વિસ્તારમાં હેલિકોપ્ટર માટે 2 દિવસનો વેઇટિંગ સમય હોવા છતાં પરિવારજનોએ સમય બગાડ્યા વગર સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાનો સંપર્ક કર્યો હતો। તેમણે તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા સાથે સંકલન કરી જરૂરી તમામ તંત્રને સક્રિય કર્યું અને કેદારનાથ વિસ્તારમાં જ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી। સારવાર બાદ મહિલાની તબિયતમાં સુધારો નોંધાયો છે અને પછી ખાસ વ્યવસ્થા દ્વારા એરલિફ્ટ કરીને તેમને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા। તો બાંગ્લાદેશીઓને વિવિધ વિસ્તારોમાંથી ઝડપવામાં આવ્યા છે તે મુદ્દે હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈશું તે તરફ। એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો અને કાલ સવાર સુધી યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યા। એના પછી આ લોકોનો પૂછપરછ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસની આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે અને એના સિવાય 100 જેટલા જો શકમન છે એની પણ અત્યારે ચાલુ છે પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન। એના સાથે સાથે
અમે આ જો સાયબર એક્સિલન્સથી મોટો આંકડો અને એક ડિટેલ લિસ્ટ મળી હતી એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યા છે અને મને ઉમ્મીદ છે કે આ બધા લિસ્ટનું અમે એક એક કરીને વેરીફાઈ કરશું તો આ આંકડા 200થી વધારે પાર થશે. એમાં જો આંકડા 193માંથી 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે. અને મહિલાએ વધારે સંખ્યામાં પ્રોસ્ટિટ્યુશનમાં, સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, આ ઓટો રિક્ષા ચલાવવાવાળા હોય અથવા આ પેન્ચર લગાવવાવાળા હોય અથવા મજદૂરી છોટો મોટો મજદૂરી કરવાવાળા હતા. આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા અને કોઈ 1 વર્ષ પહેલાં આવેલા છે, કોઈ 2 મહિના પહેલાં આવેલા છે, કોઈ 2-3 વર્ષ પહેલાં પણ આવેલા છે અને મોટા ભાગમાં અહીંયા આ લોકો બાંગ્લાદેશથી જ્યારે ભારતમાં એન્ટર થાય ત્યારે એજન્ટ મારફતે આ લોકો વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય આ એડ્રેસ ઉપર આ લોકો આધાર કાર્ડ, ભારતીય આધાર કાર્ડ બનાવતા હતા અને આ આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ લોકો ઇન્ડિયન કંપની પાસેથી સિમ કાર્ડ મેળવતા હતા તાકે કોઈને ખબર નહીં પડે કે આ લોકો બાંગ્લાદેશી છે અને અહીંયા આવીને આ લોકો રહેતા હતા. એમાં મોબાઈલ એનાલિસિસમાં મેં જાણવા મળ્યું કે આ લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં છે અને આ લોકો પૈસા, એક પ્રશ્ન હતો કાલે કે પૈસા કેવી રીતે આ લોકો બાંગ્લાદેશ મોકલતા હતા એની બાબતમાં પણ અમે તપાસ કરી રહ્યા છે. ગઈ વર્ષે જ્યારે ચંડોલા તલાવ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સિટી પોલીસે કર્યો ત્યારે પણ એ 2 મોટા નામ અમારે રડારમાં આવ્યો, એક લલ્લુ બિહારી અને બીજા પણ હતા જેનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને અટક કરવામાં આવ્યો હતો અને આ જાણવા મળ્યું એના મારફતે આ લોકો ત્યાં બાંગ્લાદેશમાં આપણે વતનમાં પૈસા મોકલતા હતા. એના સાથે સાથે આંગળીયા પેઢી પાસેથી પણ આ લોકો પૈસા મોકલાવે છે. ડિજિટલ એપ્સ છે અને ગૂગલ પે છે, એવા ઘણા બધા પેમેન્ટ ગેટવે અમારે ધ્યાન પર આવેલા છે જેના મારફતે આ લોકો અહીંથી જો મજદૂરીથી પૈસા એનો મળે છે એનો આ કન્વર્ટ કરીને ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે. અત્યારે તપાસ ચાલુ છે કોણ એજન્ટ્સ છે જેને એને ડોક્યુમેન્ટ બનાવ્યો, કોણ એજન્ટ છે જેને એને ઇલીગલ તરીકે બોર્ડર પાસ કરાયો અને કોણ એજન્ટ છે જો અહીંયાની બધી વ્યવસ્થા કરાવતો હતો. આ ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે એના એજન્ટ્સનું નામ અને માણસો મળશે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અત્યારે જે પકડાય એમાં અગાઉ ચંડોળામાં રહેતા હોય તેવા કોઈ બાંગ્લાદેશીઓ ખરા? આજે 193 જે પકડાયા છે તેમાંથી હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે. ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે કે નહીં. ઓકે, હવે ઘણા બધા આપણી આઈડેન્ટિટી ચેન્જ કરીને રહેતા હોય, આપણા હુલિયા ચેન્જ કરીને રહેતા હોય તો અમે અત્યારે ચોક્કસ નહીં કહી શકીએ કે ગઈ વખતનું અને આ વખતનું માણસ સેમ છે કે નહીં. સૌથી કયા વિસ્તારમાંથી વધારે પકડાયા? સૌથી વધારે નારોલ બાજુથી પકડાવવામાં આવે છે. લલ્લુ બિહારીની વાત કરી તો એનું શું રોલ આમાં? તમે કહ્યું કે પૈસા એનાથી મોકલતા હતા લોકો. ગઈ વર્ષે જ્યારે અમે એનો લલ્લુ બિહારીનો ચંડોલા તલાવમાં એક મોટો રોલ હતો, ત્યાં બધા લેન્ડ ગ્રેબિંગમાં પણ એનો મુખ્ય ભૂમિકા હતી. ત્યાં આ લલ્લુ બિહારી સરકારી જમીન, તલાવની જમીન ઉપર ઝોપડા બનાવીને આ લોકો બાંગ્લાદેશીઓને આપતા હતા અને પૈસા પણ એના પાસેથી લેતા હતા અને બાંગ્લાદેશમાં પણ આ મજદૂરીનો પૈસા મોકલતા હતા. ભારતમાં કઈ બોર્ડર ઉપરથી પ્રવેશ કરે સૌથી વધારે? કઈ એવી બોર્ડર છે, કયા રાજ્યની બોર્ડર છે કે બાંગ્લાદેશથી અહીંયા સુધી પહોંચી શકાય છે અને ત્યાંની એજન્ટ સિસ્ટમ કઈ રીતે ચાલે છે? તપાસમાં શું સામે છે? ત્યાં આ લોકો ત્યાં વેસ્ટ બંગાળ બોર્ડરથી વધારે એન્ટર થાય છે ક્યોંકि આ એક બહુ મોટા પોરસ બોર્ડર છે. ત્યાં ભારતીય એજન્સીઝ પણ એલર્ટ છે, પર આ એટલા મોટા વિસ્તાર છે અને વેસ્ટ બંગાળનો જો હુલિયો છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર વસવાટોનો પર્દાફાશ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યની સુરક્ષા સામે ખતરો ઉભો કરનારા સામે તવાઈ બોલાવવામાં આવી છે. તો આજે પણ શરૂ રહેશે ઓપરેશન ડેલ્ટા હન્ટ અને અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે.
24 કલાકમાં 424 ગેરકાયદેસર બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. ઘૂસણખોરોને એક જ જવાબ, કડક કાર્યવાહી તેવું ટ્વીટ કરવામાં આવ્યું છે. પાટણમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. તો ઘૂસણખોરોને ઝડપવા પોલીસનું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની 25 ટીમો દ્વારા 68 સ્થળ પર તપાસ કરવામાં આવી છે. તો 15 જેટલી શંકાસ્પદ મહિલાઓને ડિટેઇન કરવામાં આવી છે. 15માંથી 6 મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જોઈન્ટ ઇન્ટરોગેશનની કામગીરી હાથ ધરી. તો જોઈન્ટ ઇન્ટરોગેશન બાદ ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. અન્ય શકમંદોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે એમને